નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે યુરિયા ખાતર વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ પાકની અંદર ખેડૂત મિત્રો યુરિયા ખાતર શું કામ કરે છે। તો ખેડૂત મિત્રો, અત્યારે 100% ખેડૂત મિત્રો બધા યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે અને કોઈ પણ કંપનીનું ખાતર આપણે યુરિયા વાપરી શકીએ છીએ। 46% નાઇટ્રોજન પણ આવે છે ભેગું અને તે આપણને શું ફાયદો કરે છે એ બધી ડિટેલ હું તમને આપવા જઈ રહ્યો છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે તમે જુઓ કે યુરિયા ખાતર કોઈ પણ પાકની અંદર આપણે નાખી ખેડૂત મિત્રો તો આપણને શું ફાયદો જોવા મળે। દાખલા તરીકે તમે માની લ્યો કે એરંડાની અંદર આપણે યુરિયા ખાતર આપેલું, તો યુરિયા ખાતર આપ્યા બાદ પછી તેનો શું ફાયદો જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, પહેલાં તો છોડને તાકાતદાર અને મજબૂત બનાવે છે અને પછી ખેડૂત મિત્રો છોડ જ્યારે પીળા રંગનો હોય ત્યારે તેને લીલસોયો એરંડો બનાવી આપે છે ખેડૂત મિત્રો, અથવા કોઈ પણ છોડ હોય પીળા રંગના જે પાંદડા દેખાતા હોય તેને લીલસોયા બનાવી આપે છે ખેડૂત મિત્રો। આવા પ્રકારનું કંઈક કામ કરે છે અને ખેડૂત મિત્રો પછી ખેડૂત મિત્રો એરંડો હોય તો તેમાં ફૂટવું તમને જોવા મળે। પછી જો ફૂટવું તમને વધારે જોવા મળે પછી આપણને ઉત્પાદનમાં પણ ફાયદો થવાનો જ છે ખેડૂત મિત્રો। તો આવા કંઈક પ્રકારના આપણને ફાયદા જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો। પછી ખેડૂત મિત્રો, આપણે જ્યારે યુરિયા આપવું જોઈએ કે તમે આ મોટા દાણારું યુરિયા આપો કે ઝીણા દાણારું યુરિયા આપો તો તેમાં ફાયદો શું। તો ખેડૂત મિત્રો, જો તમારે મોટા દાણારું યુરિયા હોય તો તમારે ઓછું નાખવાનું અને ઝીણા દાણારું હોય તો તમારે થોડુંક વધારે આપવું। અને હા ખેડૂત મિત્રો, જોતા પૂરતું જ યુરિયા વાપરજો, જેથી કરી ખોટો યુરિયાનો બગાડ ન થાય અને ખેડૂત મિત્રો આપણને પણ નુકસાન ન જાય, કારણ કે આપણે વધારે યુરિયા આપી તો એટલું જ લેવાનો છે એરંડાનો છોડ જેટલું એને જરૂરિયાત છે, અને વધારે આપશો તો એ બધું આપણે વ્યસ્ત એટલે કે ફેલ થશે, એ કંઈ કામમાં આવશે નહીં। તો ખેડૂત મિત્રો, હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છું। તો ખેડૂત મિત્રો, આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। તો ખેડૂત મિત્રો, આપણે આવી અલગ અલગ નવી માહિતી લઈને આવી મળીશું। તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત અને જય કિસાન।